તો અમરેલી લેટર કાંડને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। લેટર કાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા મનીષ વઘાસિયાએ નિવેદન આપ્યું હતું। દિલીપ સંઘાણીએ કહ્યું આ બાબત ખૂબ ગંભીર છે। પોલીસ ઉચ્ચ અધિકારી કે પછી રાજકીય પદાધિકારીઓના કહેવાથી આવું થઈ શકે છે તેવું કહ્યું। કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આવું કૃત્ય ન કરે। કેસમાં સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી તેવું પણ કહ્યું। દિલીપ સંઘાણીએ કહ્યું હું ખુદ નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છું। ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓના પણ નાર્કો ટેસ્ટની જે માંગ છે તે પણ કરવામાં આવી છે। તો અમરેલી લેટર કાંડને લઈને હવે દિલીપ સંઘાણી દ્વારા માંગ કરવામાં આવી છે। વધુ તપાસ થવી જોઈએ તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે પત્ર લખ્યો છે અને લેટર કાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થાય તેવી માંગ કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, જે પ્રમાણે અમરેલીનો લેટર કાંડ કે જે સતત તેને લઈને વિવાદ વકરી રહ્યો છે, હવે દિલીપ સંઘાણી દ્વારા પણ તપાસની માંગ કરવામાં આવી છે અને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ કરાઈ છે। શું વધુ ડિટેલ, શું નિવેદન છે તેમનું? બિલકુલથી વૈભવી વાત કરવામાં આવે તો અમરેલી જે લેટરકાંડ છે તેના પડઘા હજુ પણ પડી રહ્યા છે। મનીષ વઘાસિયાએ વીટીવી સાથે શુક્રવારે પણ વાતચીત કરી હતી અને જે રજૂઆત કરવા માટે તેઓ આવ્યા હતા પોલીસ ભવન ખાતે અને તેમની મુખ્ય જે નિવેદન હતું તેની અંદર કહેવામાં આવ્યું હતું કે પોલીસ તેમના ઉપર દબાણ કરી રહી હતી દિલીપ સંઘાણીનું, નારાયણ કાછડિયા સહિતના આગેવાનોનું નામ લેવા માટે અને તેને જ લઈને દિલીપ સંઘાણીએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તેમને માંગણી કરી છે કે હાઈકોર્ટના જે નિવૃત્ત જજ છે તેની અધ્યક્ષતામાં આ તપાસ જે છે તે કરવામાં આવે। તેઓ જરૂર પડે તો પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે। અમરેલી પોલીસે પોતે જાતે જ કોઈ ઉચ્ચ અધિકારી અથવા કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે છે તેવું તેમનું લખાણ છે। આ પત્રની અંદર કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે એટલે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે પણ તપાસ કરવામાં આવે અને દૂરસંચાર કોનો છે તેના ઉપર પણ સીધો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2 થી 4 વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ જે છે તે પણ થવા જોઈએ તેવું તેમનું કહેવું છે। આ પ્રકારેનો એક પત્ર તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે। આ પ્રકારે જો તપાસ કરવામાં આવે તો વાસ્તવિકતા જે છે તે બહાર આવી શકે છે અને કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ અથવા નિવૃત્ત જજ બંનેમાંથી કોઈ પણ જજ છે તે કરી શકે છે અને તમામ જે વિગતો જે છે તે બહાર લાવવા માટે દબાણ છે કારણ કે અત્યારે હાલ જે પ્રકારના રાજકીય નિવેદનો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાંથી પણ ગઈકાલે નિવેદન જે છે તે સામે આવ્યું હતું અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને જે દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક સી.આર. પાટીલ અને આરતી પટેલના જે નિવેદનો છે તેની વચ્ચે આ અમરેલીનો જે લેટરકાંડ છે તેમાં દિલીપ સંઘાણીનો જે મુદ્દો છે તે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે સંવાદદાતાએ પણ જાણકારી આપી છે કે અમરેલી લેટર કાંડને લઈને હવે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં આજે લેટર કાંડની તપાસ થવી જોઈએ તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ તપાસ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા મનીષ વઘાસિયાએ નિવેદન આપ્યું હતું। દિલીપ સંઘાણીએ કહ્યું આ બાબત ખૂબ જ ગંભીર છે। પોલીસ ઉચ્ચ અધિકારી કે પછી રાજકીય પદાધિકારીઓના કહેવાથી જ આવું થઈ શકે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં તેમણે એ પણ કહ્યું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે જે પોલીસ દ્વારા આવું ન કરવામાં આવે તેના ઇશારે તેવું પણ કહેવામાં આવ્યું છે। આ કેસમાં સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ જ પ્રકારની લેવા દેવા નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમણે એ પણ કહ્યું છે કે હું ખુદ નાર્કો ટેસ્ટ આપવા માટે પણ તૈયાર છું। ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓના પણ નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે। તો દિલીપ સંઘાણી દ્વારા હવે આ નિવેદન આપવામાં આવ્યું છે અમરેલી લેટર કાંડને લઈને। અમરેલી લેટર કાંડને લઈને સતત જે વિવાદ છે તે પણ વકરી રહ્યો છે। પોલીસની ભૂમિકા પણ શંકામાં હંમેશાથી રહી છે।
અને બીજી તરફ હવે દિલીપ સંઘાણી દ્વારા આ નિવેદન કે જ્યાં તપાસ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે, ખાસ કરીને જે પાયલ ગોટી અંગે પણ સતત જે વિવાદ સર્જાયો હતો, સમર્થનમાં પણ કેટલાક લોકો પહેલા સામે આવ્યા હતા અને ત્યારબાદ જે આ પત્ર છે તેને લઈને ઘમાસાન પણ સર્જાયું હતું. હવે દિલીપ સંઘાણી દ્વારા જે તપાસની માંગ કરવામાં આવી છે તેમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ સાથે જ તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા મનીષ વઘાસિયાએ જ નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણીએ એ પણ કહ્યું છે કે આ બાબત અત્યંત ગંભીર છે. પોલીસ ઉચ્ચ અધિકારી કે પછી કોઈ પણ પ્રકારના જે રાજકીય પદાધિકારી હોય તેમના કહેવાથી જ આ પ્રકારે થઈ શકે છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ ક્યારેય આવું ન કરી શકે. આ પહેલા પણ પાયલ ગોટીનું સરઘસ કાઢવા મુદ્દે પણ વિવાદ થયો હતો અને પોલીસ છે કે જેની ભૂમિકાને શંકાની નજરે જોવામાં આવી રહી હતી, કોના ઇશારે પોલીસે આ કામ કર્યું છે તેને લઈને પણ સતત તમામ રાજકીય આગેવાનો હોય તે પણ સવાલ કરી રહ્યા હતા અને અત્યારે પણ પોલીસની ભૂમિકા સામે જ સવાલો ઉભા થઈ રહ્યા છે. દિલીપ સંઘાણીનું જે નિવેદન અત્યારે સામે આવ્યું છે તેમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે ધારાસભ્ય કૌશિક વેકરિયાનું આ મુદ્દે હવે શું નિવેદન આવશે તે પણ જોવું રહેશે, કારણ કે એપી સેન્ટર તેઓ સતત રહેલા છે આ મુદ્દે. પરંતુ હવે તપાસની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખવામાં આવ્યો છે દિલીપ સંઘાણી દ્વારા અને આ લેટર કાર્ડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થવી જોઈએ તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને તપાસ યોગ્ય રીતે થાય તેવી સતત માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે સતત વિપક્ષ પણ હોય તે પણ સતત ભાજપને અથવા તો જે ધારાસભ્યો છે તેને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ એ પણ આક્ષેપો થયા છે કે જે પોલીસની કામગીરી છે તે માત્ર ને માત્ર જે ભાજપના પદાધિકારીઓ છે તેમના ઇશારે જ કરવામાં આવી રહી છે, અમુક લોકોના ઇશારા થકી જ આ કામગીરી કરવામાં આવી રહી છે તેવો પણ આક્ષેપ આ પહેલા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે. તેમના દ્વારા પણ એ માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ અને તેમણે એ પણ કહ્યું છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. બીજી તરફ તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા માટે મનીષ વઘાસિયાએ નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણીએ એ પણ કહ્યું છે કે આ જે બાબત છે તે ખૂબ જ ગંભીર છે. પોલીસ ઉચ્ચ અધિકારી કે પછી રાજકીય પદાધિકારીના કહેવાથી જ આ પ્રકારે થઈ શકે છે, પરંતુ તેમનો ઇશારો કોની તરફ છે તે સૌથી મોટો સવાલ છે. તેમણે એ નામ જાહેરમાં નથી આપ્યું, પરંતુ તેમનો ઇશારો કોની તરફ છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આવું કૃત્ય ન કરી શકે. અને આ જ મુદ્દે ખુદ દિલીપ સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે. દિલીપભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો સવાલ, આપે ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ આપના દ્વારા કરવામાં આવી છે. ખાસ આ જે લેટર કાર્ડ છે તેને લઈને આપની શું માંગ છે? મારીને મારું અને અન્ય રાજકીય મોટામોટી દબાણ કર્યું રીતે રાખે છે. મારું નામ આપવું તો સામાન્ય રીતે આવા દેશમાં રાજકીય ન ખાય એટલે કોઈ નવા બદલા સાથે દેશ સાથે કોઈ પરિસ્થિતિમાં દબાણ બહાર આવશે. બીજું તો એકાદ દિવસથી રાહ જોઈશું પોલીસનું નિવેદન આવે અમને કોઈ દબાણ કર્યું નથી, અમે કોઈ આ કામ કરવા માર્યો નથી. તો મારો પ્રશ્ન શોખ થઈ જાય અને હું શું દઈશ. આટલા દિવસ સુધી પોલીસે પોતાના ખુલાસામાં કે રાતમાં મીડિયા સમક્ષ પોલીસ જતી રહી હતી. સ્વાભાવિક લોકોને શંકા કિરામાં અગાઉથી અમારા નામો ઉચ્ચારવામાં આવતા હતા તે જાય એટલે શક્યતા બહાર પોલીસે ઇન્કવાયરી કરી એનો રિપોર્ટ પણ આજે સુધી બહાર આવ્યો નથી. આગળ 500 ચેક ખોટો એનો રિપોર્ટ બહાર આવ્યો નથી.
લાંબુ ખેંચાણ લોકોને શંકાઓ જાય એ મારી જાતને સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણ થતો છું કશુંદામાં રહેતો નથી. આ દિવસો જોડાવેલા હતો પરિવાર સાથે, મારો ફોન પણ ચાલુ હતો. આ બાબતથી મારે કોઈ જોડે વાત પણ નથી થઈ, માહિતી પણ નહોતી. જોડાવેલાના કાર્યક્રમ પતાવ્યા પછી આવ્યો સાથે તો આ સર્જન બધું નીકળી ગયું હતું. આ બધી માહિતી મળી. એ સ્થિતિમાં સાચે બહાર આવે કે આમાં હું ક્યાંય સંડોવાયેલો નથી એ હકીકતમાં લાવવાનો મારો એક પ્રયાસ. જી દિલીપભાઈ, જે આ આખી ઘટના છે અને જે આપે પણ અત્યારે માંગ કરી છે કે તટસ્થ તપાસ કરવામાં આવે, શું આપને એવું લાગે છે કે આપને બદનામ કરવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે, જે પ્રમાણે આપે અત્યારે વાત કરી તે રીતે? ચોક્કસ તો જ આવું પોલીસ દબાણ કર્યું, પોલીસે દબાણ કરવાની શું જરૂર હતી? જી દિલીપભાઈ, બીજો સવાલ એ કે આપે એ પણ કહ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે આવું ન થઈ શકે. કોઈ પદાધિકારી હોય કે પછી કોઈ ઉચ્ચ અધિકારી હોય, જો કદાચ તે દબાણ કરતા હોય તો જ આ પ્રકારે થઈ શકે. શું આપને કોઈની પર શંકા જાય છે કે આ વ્યક્તિઓ કદાચ દબાણ કરતા હોઈ શકે, એટલા માટે કદાચ પોલીસ દ્વારા આવું કરવામાં આવતું હોય અથવા નામ આપવામાં આવતા હોય? તો ભાઈ ભૂતકાળના આધારે શંકાઓ જાય એમાં પડાય એટલા માટે શંકા ખોટી પણ હોઈ શકે, જેથી કરીને સત્ય તપાસ થાય અને ચાલુ જે સરકારની યોગ્ય એવા હાઈકોર્ટ જજના નિવૃત્તિ એવા જજની અધ્યક્ષતામાં તપાસ થાય તો એક વિશ્વાસપાત્ર તપાસ કહેવાય. કારણ કે જે પોલીસે માર મેળવ્યો છે એ વચ્ચે કમિટીમાં હોય તપાસમાં, એમાં સત્યતાની અપેક્ષા ક્યાં રાખવામાં આવે? બિલકુલ દિલીપભાઈ, બીજો સવાલ એ છે કે જે પ્રમાણે સતત આ લેટરકાંડ સામે આવ્યો અને પોલીસની ભૂમિકા પણ સતત શંકાના ઘેરામાં રહી છે, એટલે પોલીસની કામગીરી સામે પણ અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. આપની એ શું માંગ રહેશે? કારણ કે એ તટસ્થ તપાસ પણ થવી જરૂરી છે, કારણ કે એ પાયલ ગોટીની પણ વાત હોય કે તેનું સરઘસ કાઢ્યું હોય તેની પણ વાત હોય, ત્યારથી લઈને અત્યાર સુધી સતત એ ભૂમિકા શંકાના ઘેરામાં રહી છે. એટલે પોલીસ એ તટસ્થ કામગીરી કરે અને આગામી સમયમાં જે ખરેખર જે ગુનેગારો છે કે જે ખરેખર જે વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે એમને સજા મળે, એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે, એ માટે આપની શું માંગ રહેશે? લાંબુ એટલા માટે ચાલ્યું તમારું માનવું છે જે પોલીસ લઈ આવે, જે પોલીસ મારે, જે પોલીસ બિલકુલ. અને દિલીપભાઈ, ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે કે જ્યારે આપે સતત આ જે ઘટના છે તેના વિશે પણ જાણ્યું અને જે પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે અંગે પણ આપણે પહેલા નિવેદન આપ્યું હતું. એટલે બિલકુલ ફરી એક વખત દિલીપ સંઘાણી કે જેમની સાથે આપણે સંપર્ક કરીશું અને તેમની પાસેથી જવાબ લઈશું, પરંતુ અત્યારે જે પ્રમાણે તેમણે નિવેદન આપ્યું છે તેમણે એ કહ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે આવું ન થઈ શકે. કોઈ મોટા માથાની, કોઈ મોટો અધિકારી હોય કે પછી કોઈ ભાજપનો પદાધિકારી હોય, તે વ્યક્તિ જો આમાં સંડોવાયેલો હોય અથવા તેણે જો વાત કરી હોય તો જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી શકે છે, તો જ આ પ્રમાણે દબાણ કરવામાં આવી શકે છે. તો હાલ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર ફોન લાઈન પર જોડાયા છે. જેનીબેન, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. જેનીબેન, સૌથી પહેલો સવાલ, અમરેલીનો એ લેટરકાંડ આટલા સમય વીત્યા પછી પણ સતત ચર્ચામાં છે, સતત પોલીસ પણ આ જ મુદ્દે શંકાના ઘેરામાં છે. કોના ઇશારે થઈ રહ્યું છે, કોના ઇશારે નથી થઈ રહ્યું, આ જ સવાલો સતત દિવસભર સાંભળવા મળતા હોય છે. આપની પાસેથી સૌથી પહેલા એ જ જાણવું છે કે દિલીપ સંઘાણી દ્વારા જે નિવેદન અત્યારે સામે આવ્યું છે તેમણે એ કહ્યું છે કે તેમને પણ બદનામ કરવાની કોશિશ આમાં થઈ રહી છે અને ખુદ તેઓ પણ તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા? જે પ્રમાણે એમનું નામ ખુલાવવા માટે અનેક નેતાઓ, અશ્વિનભાઈ હતા, દિલીપભાઈ હતા, નારાયણભાઈ હતા, એ બધાના નામ ખુલાવવા માટે, બોલાવવા માટે મોઢામાંથી કે તું હા પાડી દે એ પ્રમાણે પોલીસે માર માર્યો છે. એસપીની હાજરીમાં સતત ના બોલવા છતાં પણ માર મારીને કબૂલ કરવાની જે ગુનાહિત પ્રવૃત્તિ પોલીસ દ્વારા કરવામાં આવી છે ખૂબ સખત નિંદનીય કહી શકાય. જે પ્રમાણે સરઘસ કાઢ્યું, કોના સમર્થકો સરઘસમાં સાથે ચાલતા હતા, દીકરીએ પોતે સૌ પ્રથમ ધારાસભ્યશ્રી પાસે પોતાના ન્યાયની અપેક્ષા રાખવા માટે પત્ર લખ્યો, એના પછી પ્રેસ કોન્ફરન્સમાં પત્રના એફએસએલની માંગણી કરી, અનેક વખત
દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાની માંગણી આરોપીઓ જે છે એમણે કરેલી છે, જેથી કરીને એમને આરોપમાંથી મુક્ત કરી શકાય. પણ આમાં ક્યાંક દાળમાં કાળું છે અને હું હવે તો એવું જ માનું છું કે આખી દાળ કાળી છે. જેટલી પાસે ન્યાયની અપેક્ષા રાખી છે એ વિસ્તારના ધારાસભ્ય છે, નાયબ ઉપદંડક છે, છતાં આજ સુધી આ મુદ્દા ઉપર એક પણ પ્રતિક્રિયા મીડિયાના માધ્યમથી નથી આવી. જયારે આવું લાંછન લગાવવામાં આવ્યું છે સિનિયર નેતાઓ ઉપર, એમના નામ ખુલાવડાવવા માટે એમના સમર્થકોને મારવામાં આવ્યા છે, નિંદનીય કહી શકાય. અને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એ વ્યાજબી માંગણી છે. હું કહું છું કે એફએસએલની પણ માંગણી જોઈએ અને નાર્કો ટેસ્ટની પણ માંગણી કરી છે તો બધાના, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને જે અસલી આરોપીઓ છે કે જેના ઈશારે આ થયું છે, પોલીસ તો આરોપી છે જ, કારણ કે કોઈ નેતાના ઈશારે આવી રીતના જે કામગીરી કરી છે એ નિંદનીય કહી શકાય. પણ જે રિયલ આરોપીઓ છે એમને પણ નામ ખુલ્લા પાડવા માટે આ વ્યાજબી માંગણી કરી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી બિલકુલ. જેનીબેન, ડોક્ટર મનીષ દોશી પણ અત્યારે આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સૌથી પહેલા એ પણ સાંભળી લઈએ. માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટાઈપિસ્ટ તરીકે કામ કરતી હતી અને જ્યાં નોકરી કરતી હતી એના લોકો તરફથી એની આજે જે પ્રકારનું વર્તન થયું એનો વરઘોડો કાઢવામાં આવ્યો રિકન્સ્ટ્રક્શનના નામે અને એની જે રીતે પટ્ટા મારવામાં આવ્યા. પણ ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વર્ગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. ખાસ કરીને દીકરી સાથે થયેલું અમાનવીય વર્તન એ ગુજરાત માટે શરમજનક છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં માનનીય દિલીપભાઈએ લખેલા પત્ર અને અગાઉમાં કોંગ્રેસ પક્ષના અમારા પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિત સમગ્ર કોંગ્રેસે પહેલે દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે, કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે. તો પછી શા માટે આ દબાવો છો? અને આ પૈસા ક્યાં કમલમમાં જતા હતા? ગાંધીનગરમાં કોણ આકાને આ પૈસા મળતા હતા એની તપાસ કરવાને બદલે માસૂમ દીકરી ઉપર પટ્ટાવારી કરો છો. આટલી હદે સત્તાના અહંકારમાં તમે અમાનવીય રીતે વર્તી શકો છો. આનો પણ મુખ્યમંત્રીશ્રીએ જયારે દિલીપભાઈ સંઘાણી જેવા વરિષ્ઠ નેતાએ લખ્યો છે કાગળ, ત્યારે આ સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને કાંડ અને કૌભાંડ કરનારાઓ સામે પગલાં ભરાય તો જ ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે. તપાસ થવી જ જોઈએ અને આવી જે ઘટનાઓ બની છે કોના ઇશારે થઈ રહ્યું છે તે અંગે પણ તેમણે વાત કરી છે. બીજી તરફ તેમણે એ પણ કહ્યું છે કે કોંગ્રેસ સતત એ વાત કરી રહી છે કે આ જે લેટર છે તે અસલી છે, તે નકલી નથી, પરંતુ છતાંય તે અંગે કોઈ તટસ્થ કામગીરી નથી કરવામાં આવી. પરંતુ હવે તલસ્પર્શી તપાસ થાય, હવે તટસ્થ કામગીરી થવી જોઈએ તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. અને જે પ્રમાણે આ અમરેલીનો જે લેટર કાંડ કે જેનો વિવાદ સતત વકરી રહ્યો છે, બીજી તરફ જેનીબેન ઠુમ્મર પણ જોડાયા હતા. તેમણે પણ એ કહ્યું છે કે કૌશિક વેકરિયા ધારાસભ્ય તેમના દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા એવી સામે નથી આપવામાં આવી. સવાલોના ઘેરામાં સતત પોલીસની ભૂમિકા જોવા મળી રહી છે. સતત પોલીસ પર આક્ષેપો થઈ રહ્યા છે. પાયલ કોટીની ધરપકડ કરવામાં આવી, તેનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારથી લઈને સતત પોલીસની ભૂમિકા સતત એ શંકાના ઘેરામાં જોવા મળી. કારણ કે એ દીકરી સાથે પણ અન્યાય છે તે કરવામાં આવ્યો તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી. બીજી તરફ દિલીપ સંઘાણી દ્વારા પણ હવે ખુદ એ નિવેદન આપવામાં આવ્યું છે કે જે તટસ્થ તપાસ છે તે હવે થવી જોઈએ. તેમણે એ પણ માંગ કરી છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ તપાસ થવી જ જોઈએ. પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા માટે દબાણ કરવામાં આવ્યું છે તેની પણ વાત કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે કોના ઇશારે આ બધું થઈ રહ્યું છે. તો ડોક્ટર મનીષ દોશીએ શું પ્રતિક્રિયા આપી હતી તે પણ ફરી એક વખત સાંભળી લઈએ. ગુજરાતની અંદર પેપર ફોડ કરનારા લોકો હોય, 24 પેપરો ફોડી અને ગુજરાતના
નવયુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો હોય તમામને ભાજપાએ લૂંટના લાયસન્સ આપ્યા છે. ગુજરાતની અંદર વિકાસના મોડેલના જેટલા ટેન્ડરો હોય એ બ્રિજ બનાવવાના હોય કે બીજું હોય, આપણે જોયું છે કે કેવા બ્રિજ બને છે ને પછી કેવા પુલ તૂટે છે. આ બધાના કૌભાંડમાં ભાજપાના નેતાઓ સીધા ખેસ પહેરીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લૂંટના મોડેલને અંજામ આપી રહ્યા છે. તેવા સંજોગોની અંદર ગુજરાતની અંદર જે રીતે આ ચાલી રહ્યું છે, નીતિનભાઈએ વ્યથા કહી દીધી, ભાજપાના ભ્રષ્ટાચારની જે અસલી ચાલચલન ચરિત્રને ચહેરો ખુલ્લો પડી ગયો છે. તેવા સંજોગોમાં હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે મૃદુ અને મુખ્યમંત્રી આ લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેની ઉપર રોક લગાવવા માટે ક્યારે પગલાં ભરશો? તમે અગાઉની જેમ કાંડ અને કૌભાંડ કરનારાઓને માફી બક્ષશો કે પગલાં ભરશો? કોંગ્રેસ ગતિ કરી રહી, આ તમારા નેતા વરિષ્ઠ નેતા નીતિનભાઈ કહી રહ્યા છે ત્યારે પણ આ ગુજરાતમાં જે ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેને લૂંટમાંથી કેવી રીતે બચાવવા એના માટે ભાજપા જવાબ આપે. તો ડોક્ટર મનીષ દોશીનું આ નિવેદન જે સાંભળ્યું છે તેમણે એ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા એ પણ જાણવું છે કે જે પ્રજા દ્વારા જે સવાલો પૂછવામાં આવે છે કોને પૂછવામાં આવે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. લૂંટની વાત પણ તેમના દ્વારા અહીંયા કરવામાં આવી છે.